પ્રિય વિદ્યાર્થીઓ, કેમ છો બધા? આખો લેક્ચર જોજો. આજનો લેક્ચર એકદમ મસ્ત છે. પ્રકાશીય સંઘટકતા, ધોરણ 12 સાયન્સ. બરાબર, આપણે આજે પ્રકાશીય સંઘટકતા વિશે ભણીશું. હવે પ્રકાશીય સંઘટકતા માટેની શરતો આપણે લેશું. કઈ શરત હોય તો જ પ્રકાશીય સંઘટકતા ઉદ્ભવશે? પહેલું, સંયોજનમાં ઓછામાં ઓછો એક અસમ કાર્બન કે અસમિત કાર્બન કે કિરાલ કાર્બન હોવો જોઈએ. એટલે કે તેની સાથે જોડાયેલા ચારે પરમાણુ કે સમૂહો જુદા જુદા હોવા જોઈએ તો પ્રકાશીય સંઘટકતા ઉદ્ભવશે. અને કિરાલ કાર્બનને અવકાશ કેન્દ્ર પણ કહેવાય. એક ઓછામાં ઓછું અવકાશીય કેન્દ્ર. એટલે કિરાલ કાર્બન માટે આટલા બધા શબ્દો હોય છે, હોવું જોઈએ. જેમ કે કાર્બન સાથે હાઇડ્રોજન, ક્લોરીન, બ્રોમિન અને આયોડીન હોય તો આ કાર્બન ઉપર ચારેય પરમાણુ જુદા જુદા છે. મતલબ આ કાર્બન કિરાલ થશે. જ્યારે આ રીતે દોરેલું આપે તો તમારે સમજવાનું કેમ હોય કે H અને Cl કાગળની આગળ છે, એને ફિશર પ્રક્ષેપ સૂત્ર કહેવાય. I અને Br કાગળની પાછળ છે એવું માનવાનું હોય છે. જેમ કે તમને ઉદાહરણ લઈને સમજાવું. આ રીતે દોરેલું આપેલું છે તો ધારો કે આ હાઇડ્રોજન છે, આ ક્લોરીન છે. એટલે આમ દોરેલું આપેલું, સમજી ગયા? H અને Cl તમારી તરફ છે, આ ગાંઠી પાછળ. Br અને I કાગળની પાછળ છે, આવું માનવામાં આવે છે. અને આ કાર્બન ચતુષ્ફલક હોય છે. આમ લઈએ તો આવું દેખાશે. આમ દોરીને આપું છું એટલે જે આડી લાઈન હોય છે એ કાગળમાં આગળની તરફ માનવામાં આવે છે અને આ જે ઊભી લાઈન છે એ કાગળની પાછળ હોય તેવું માનવામાં આવે છે. હવે એનું પ્રતિબિંબ મળશે. તો પ્રતિબિંબમાં શું હોય? આગળ હોય આગળ જ રહેશે, પાછળ હોય પાછળ જ રહેશે. શરત શું? ડાબી સાઈડ હોય તે જમણી સાઈડ આવી જાય, ડાબી સાઈડ હોય તે જમણી સાઈડ, ને જમણી સાઈડ હોય તે ફક્ત ડાબા જમણું ઉલટાય. આગળ હોય આગળ જ રહે, પાછળ હોય પાછળ જ રહેશે. એનું પ્રતિબિંબ કહેવાય છે. એને પ્રતિબિંબીની જોડ કહેવાય. બરાબર, પ્રતિબિંબીની જોડ. હવે આમાંથી એક ડેક્સ્ટ્રો હશે તો એ લીવો. પણ કયો ડેક્સ્ટ્રો ને કયો લીવો એ મેં ઘણીવાર કીધું, પોલેરીમીટર નામના સાધનની મદદથી જ નક્કી થાય. એ સિવાય અન્ય રીતે નક્કી થાય નહીં. હવે ક્યારેક અણુ પ્રકાશ ક્રિયાશીલ ના હોય. ધારો કે અહીં ક્લોરીન, બ્રોમિન, અહીંયા બે H આવી ગયા એટલે આ કાર્બન કિરાલ નથી, મતલબ પ્રકાશ ક્રિયાશીલતા ધરાવતો નથી. પછી વાત કરીએ આપણે બીજી શરત છે, એકબીજા પર અધ્યારોપિત ના હોય. આ બંને સંયોજનો એટલે કે પ્રતિબિંબો, એને ઇંગ્લિશમાં ઇનાન્સિયોમર કહે છે. એકબીજા પર અધ્યારોપિત
ન હોવા જોઈએ. આને તમે 180 એ ફેરવો તો શું થશે વિચારો. આ પ્રતિબિંબ છે, આનું આ પ્રતિબિંબ છે. ધારો કે H અને Cl છે, પછી Br અને I છે. બરાબર. આ H અને Cl, આ Br અને I છે. આનું પ્રતિબિંબ છે. એને 180 અંશને ખૂણે ફેરવો એટલે આમ થઈ જશે. તો Br અને I તો ન્યા જ છે, પણ એ આગળ આવી જાય. જોયું? H અને Cl છે, આ H અને Cl, પણ એ પાછળ ચાલ્યા ગયા એટલે એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકે નહીં. એટલે જે તે પદાર્થ અને તેનો અરીસાનું પ્રતિબિંબ, અને પ્રતિબિંબને 180 અંશને ખૂણે ફેરવો, અધ્યારોપિત ના થાય. તો એને પ્રતિબિંબી સમઘટકો કે એનાન્સિયોમર કહેવાય છે. બરાબર. આની શરત થઈ એકબીજા ઉપર અધ્યારોપિત હોવા ના જોઈએ, આની શરત. હવે આપણે વાત કરીએ 1 by 1 ના. ત્રીજી આપણે બહુ ડિટેલમાં જઈએ તો એની ત્રીજી શરત લઉં છું. એમાં શું ના હોવું જોઈએ એની વાત કરશું. આ તો શું હોવું જોઈએ એની વાત થઈ. હવે શું ના હોવું જોઈએ. ત્રીજી શરત છે કોઈ પણ તત્વની સંમિતતા સિમેટ્રી કહેવાય. મતલબ કે કોઈ પણ તત્વની સમમિતિ ન હોવી જોઈએ. મતલબ કે એની પણ ત્રણ શરતો તમને કહું. સમમિતલ ન હોવું જોઈએ. તો એ પ્રકાશ ક્રિયાશીલ ના થાય, ભલે કિરાલ કાર્બન હોય. બરાબર. તો આપણે 1 by 1 લઈએ. બરાબર. તમને મજા આવશે. હું ટાર્ટરિક એસિડ લઉં છું. સમમિતલ ના હોવું જોઈએ. અહીં COOH C. આમ લખીશ એટલે અહીં કાર્બન માની લેવાનું, OH અને H. પછી અહીંયા આવશે OH અને H અને આ C ડબલ. અહીં કાર્બન છે તો વિચારો અહીંયા કિરાલ કાર્બન છે, હા બે છે. આ C ડબલ H, OH, પછી આ આખો ભાગ લઈ લેવાનો હોય એટલે 1 2 3 4 સમૂહ જુદા. ભાઈ આની વાત કરીએ તો આ કિરાલ છે OH, H, C ડબલ OH એટલે 1 2 3 અને આ ચોથો ભાગ ચારે અલગ થઈ ગયા. અહીં બે કિરાલ કેન્દ્ર છે. આ C ડબલ OH વાળો કાર્બન છે એ કિરાલ ના હોય, ત્યાં દ્વિબંધ છે. હવે આ રીતે લઈએ તો એનું પ્રતિબિંબ શું થાય. હમણાં શીખવાયું ડાબી સાઈડ હોય તે જમણી બાજુ, જમણી સાઈડ હોય તે ડાબી બાજુ આવી જાય એટલે એનું પ્રતિબિંબ થઈ જશે. તો આ એક ડેક્સ્ટ્રો હશે તો આ લીવો, આ લીવો હશે તો ડેક્સ્ટ્રો હશે. હવે વાત કરતો તો સમમિતલ, એટલે જ્યારે COOH, CHOH, CHOH અને COOH તો આ રીતનું હોય તેમાં ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પ્રતિબિંબ છે. આ રીતે આપણે કેમ આ બે અણુના પ્રતિબિંબ લીધા, એક જ અણુની અંદર એ સમમિતલ કહેવાય. એક જ અણુની અંદર એક કાલ્પનિક રેખા એને સમમિતલ કહેવાય. પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય કે જ્યાંથી ઉપરનો અડધો ભાગ અને નીચેનો અડધો ભાગ પ્રતિબિંબ છે. OH OH, COOH COOH, H H આ એકબીજાનો ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનો આ ન કહી શકાય. અહીંયા ઉપરનો અડધો ભાગ નીચેના ભાગનો પ્રતિબિંબ નથી. જો તો અહીંયા H છે તો અહીંયા OH છે.
અહીંયા હોય છે તો અહીંયા છે, અહીંયા જે હોય એ અહીંયા આવે, અહીંયા હોય અહીંયા આવે, અહીંયા હોય તો અહીંયા આવવું જોઈએ, એવું અહીંયા થાય છે. તો આને સમિતલ, તો આને મેસો કહેવાય, મેસો સ્વરૂપ કહેવાય. તો મેસો સંયોજનો ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ હોતા નથી. ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ છે. તો આવી કન્ડિશનમાં તે ભલે બે બે કિરાલ કાર્બન છે H OH C ડબલ 3, નીચેનો ભાગ ચોથો થાય, ચારે અલગ થઈ ગયા. યસ, અહીંયા કાર્બન ઉપર H OH C ડબલ અને ઉપરનો ભાગ બે બે કિરાલ કાર્બન છતાંય પ્રકાશ ક્રિયાશીલ નથી, કારણ કે એ સમમિતલ રચાય છે. એ ના હોવું જોઈએ, અને જો એ સમમિતલ હોય તો એ પ્રકાશ ક્રિયાશીલ નથી. આ એની જરૂરી શરત થઈ. પછી આપણે બીજી એક શરત લેશું, ઈ છે વ્યુત્ક્રમણ ના હોવું જોઈએ. આના સ્ક્રીનશોટ લઈ લેજો બધા જ છોકરાઓ. આ તમને મેં મેસો સ્વરૂપ બતાવ્યું. હવે બીજું છે સમિત કેન્દ્ર. સમિત કેન્દ્ર ના હોવું જોઈએ. તો સમિતલ, હવે સમિત કેન્દ્ર તો પણ પ્રકાશ ક્રિયાશીલતા હોતી નથી. એનું ઉદાહરણ લો, 2,4-dimethyl cyclobutane 1,3-dicarboxylic acid. 2,4-dimethyl હું લઉં છું cyclobutane 1,3-dicarboxylic acid. તો સમિતલ હતો, સમિત કેન્દ્ર ના હોવું જોઈએ. ધારો કે 4 કાર્બન છે એટલે સાયક્લોબ્યુટેન થઈ ગયો, અને પહેલા ને ત્રીજા ઉપર COOH સમૂહ છે. આ 1, અહીંયા H, પછી 2, અહીંયા 3, અહીંયા H અને 4. બીજા ને ચોથા ઉપર મિથાઇલ છે, બીજા ઉપર અને ચોથા ઉપર મિથાઇલ સમૂહ છે. 1 2 3 અને 4. તો અહીંયા એક સમિત કેન્દ્ર આવશે, જ્યાંથી આ ભાગ અને આ ભાગ સરખો દેખાય છે. આ એક સમિત કેન્દ્ર છે. તો આની પ્રકાશ ક્રિયાશીલતા રહેતી નથી. આમાં કિરાલ કાર્બન છે, પ્રકાશ ક્રિયાશીલતા રહેતી નથી. પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળતી નથી. હવે આપણે એક બેન્ઝીન રિંગ લઈએ, તમને એક સમજાવું. ઘણીવાર આવું આવશે કે ચલો ક્લોરોસાયક્લોહેક્સેન છે, તો એ પ્રકાશ ક્રિયાશીલ છે કે નહીં. અહીંયા શું હોય? CH2 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 અને અહીંયા CHCl હોય છે. હવે વિચારો, આ કાર્બન કિરાલ નથી, બે હાઇડ્રોજન આવી ગયા, આ નથી, આ નથી, આ કાર્બન નથી, આ કાર્બન નથી. આ કાર્બનનું શું? આ કાર્બન ઉપર HCl, પછી અહીંથી સ્ટાર્ટ કરવાનું, અહીંયા CH2, અહીંયા CH2, અહીંથી ચાલુ કરીએ, પછી પાછું CH2, પાછું CH2, પાછું CH2, પાછું CH2, અહીંયા સુધી જવાનું, CH2 CH2 CH2, એટલે સમાન છે. એટલે ક્લોરોસાયક્લોહેક્સેન પ્રકાશ ક્રિયાશીલ નથી. પણ 1 2
ડાયક્લોરોસાયક્લોહેક્સેન લઉં તો અહીંયા HH હોય, આ CH2 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 અને CH2, તો આ થશે કેમ? આ કાર્બન ઉપર એક ક્લોરીન એક હાઇડ્રોજન, આપણે 1 2 ડાયક્લોરો સાયક્લોહેક્સેન લઈએ છીએ, બરાબર? તો આ કાર્બન 2 3 અને 4 તો કિરાલ નથી, આ ચેક કરીએ, ક્લોરીન અને હાઇડ્રોજન બે અલગ થઈ ગયા, પછી આ બાજુ CH2 થઈ ગયું, આ બાજુ CHCl થઈ ગયું, એટલે અલગ થઈ ગયું, અહીંયા જ અલગ પડી ગયા, આ કાર્બન કિરાલ છે. આની વાત કરીએ તો H અને Cl, અહીંયા CH2 અહીં CHCl, એટલે અહીંયા બે કિરાલ કાર્બન છે. આ ક્લોરીન અહીંયા હોત, અહીંયા ક્લોરીન HCH2 અને CH2, તો આ કાર્બન નથી, બે હાઇડ્રોજન સમાન, આ નથી, આ નથી, આ થશે, જોઈ લો, આ ન થાય, તો આની વાત આવશે HCl, અહીં CH2 CH2, પછી પાછું CH2, આમ ગયા આમ જવા, તો અહીંયા અલગ પડી ગયો, એટલે આ કિરાલ છે. આની વાત કરીએ તો આ કાર્બન કિરાલ થશે H અને Cl, આ બાજુ CH2 આ બાજુ CH2, અહીં બીજા ઉપર જાય CH2, તો અહીંયા CHCl, એટલે બે કિરાલ કાર્બન છે, આ રીતે ચેક કરવું પડે. પણ જો સામસામે ક્લોરીન હોય CHCl CHCl, તો અહીંયા પાછી સમમિતિ આવી જાય છે, એની વાત કરતો હતો. તો આ કાર્બન છે એ તો છે જ નહીં, CH2 CH2 CH2, અહીંયા HCl, આ બાજુ CH2 આ બાજુ CH2, હવે અહીં પહોંચ્યા CH2 CH2 સમાન, તો અહીંયા પાછું સમાન થઈ જાય છે, અહીંથી ત્રીજું સ્થાન સમાન, અહીંથી ત્રીજું સ્થાન સમાન, તો અહીંયા સામસામે એટલે સમમિતિ આવી જાય, એ સમમિતિની વાત કરતો તો આ અસમિત છે, બે કિરાલ કાર્બન છે, આ રીતે તમારે સમમિતિ જોવી પડે. હવે આપણે ગણતરી કરવાની હોય છે કે કેટલા પ્રકાશીય સંઘટક મળશે, તેના માટે થોડી ટ્રીક છે, સૂત્ર બનાવેલા છે કે પ્રકાશીય સંઘટકો કેટલા હશે જ્યારે ટર્મિનલ સમૂહ જુદા જુદા હોય, કેટલા પ્રકાશીય સંઘટકો હશે, આની શરત હતી. એટલે કિરાલ કાર્બન, તો પ્રકાશીય સમઘટકોની સંખ્યા શોધવા માટેની રીત, અથવા તો આપણે એને ટ્રીક કહીશું. ચારેય કિરાલ કાર્બન સાથે જોડાયેલા ચારેય સમૂહ, એટલે આપણે ટર્મિનલ કહીશું, જુદા જુદા હોય તો 2n સમઘટકો થાય છે. એ તમને ઉદાહરણને સમજાવી દઉં. જ્યાં n એટલે કે કિરાલ કાર્બનની સંખ્યા, એ આવડવું જરૂરી છે. તો અહીંયા જો CHCl H Br અને I છે, વિચાર કિરાલ કાર્બનની સંખ્યા n બરાબર 1, આ ટર્મિનલ કહેવાય, ચારે જુદા હોવા જોઈએ. તો અહીં 2 ની n ઘાત મુજબ 2 ની 1 ઘાત બરાબર 2, તો બે જ સમઘટક મળે ને, એ કઈ રીતે? એક તો પોતે અને એક એનું પ્રતિબિંબ મળશે, એક પોતે અને એક એનું પ્રતિબિંબ, એટલે ટેક્સ્ટ તો એક લીવો, બે થઈ ગયા, બરાબર? આ રીતે નક્કી કરવામાં આવે છે. હવે એની પ્રતિબિંબની જોડ કેટલી? એને ભાગ્યા 2, તો જોડ 1 થશે. પ્રતિબિંબ
પ્રતિબિંબીની જોડ કેટલી? તો આની એક જોડ કહેવાય, એટલે ઇનાન્સિયોમર. ઇનાન્સિયોમર્સ એટલે કે પ્રતિબિંબીઓ. તો અહીં 2n ભાગ્યા 2 કરવાના, એટલે પ્રતિબિંબીની જોડ એક થાય, એટલે એક જોડ આપશે. આ શોર્ટકટ છે. હવે કિરાલ કાર્બન 2 હોય, યસ સર, કિરાલ કાર્બન 2 હોય એવું એક ઉદાહરણ છે. 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનોઇક એસિડ. અહીં ટર્મિનલ એટલે 1 2 ચારેય ટર્મિનલ જુદા હોય, આ ટર્મિનલ કહેવાય. 1 2 આ કાર્બન ઉપર HOH 1 2 3 અને આ ચોથો ટર્મિનલ, ચારેય જુદા છે. હવે આ કાર્બનની વાત કરીશું, આ કાર્બનની, તો એના માટે જો OH H CH3 આ રીતે, આ OH H અને C ડબલ, તો આ CH OH અને C ડબલ ટર્મિનલ છે. આ CH OH અને CH3 છે, ચારે ટર્મિનલ જુદા થયા, એટલે કિરાલ કાર્બન 2 થાય. આ કિરાલ નથી, આ કિરાલ નથી, તો 2 ની 2 ઘાત 2n, તો 4 સમઘટક મળશે. બરાબર, કેટલા સમઘટક મળશે? નિયમ મુજબ 2n 2 ની 2 ઘાત એટલે 4. તો એ ચારે તમને દોરીને બતાવો. એક તો આ થયું એનું પ્રતિબિંબ. પ્રતિબિંબ એટલે શું? ડાબા જમણી સાઈડ ઉલટાય, એનો પ્રતિબિંબ કહેવાય. થયું પ્રતિબિંબ. બંધારણ 1 નો પ્રતિબિંબ બંધારણ 2 છે. હવે એ જ રીતે ત્રીજી એક શક્યતા થશે, અહીંયા OH H, અહીંયા H, અહીંયા OH, આ CH3 બંધારણ 3, પછી આ C ડબલ OH, આનો પ્રતિબિંબ એટલે અહીંયા H અને અહીંયા OH, અહીંયા OH અને અહીંયા H, આ બંધારણ 4. તો બંધારણ 1 અને 2, આ 3 અને 4. તો અહીં જોડ કેટલી? 2 મુજબ સમઘટક 4, એને ભાગ્યા 2, એટલે પ્રતિબિંબીની જોડ 2 થઈ, આ એક જોડ થઈ, આ બીજી જોડ થઈ. હવે તમને મારે શીખડાવવું તો એ ડાયસ્ટીરિયો આઇસોમર. હા, ભેગું જેમ મેં મેસો કીધું, તો મેસો ક્યારે પ્રકાશ ક્રિયાશીલ ન હોય. આ ચારે ચાર પ્રકાશ ક્રિયાશીલ છે જ, ચારે ચાર છે. એ મેસો નથી, કારણ કે અહીં સમિત કરી લો તો આ ભાગ CH CH3 છે, જુદું પડી જાય છે. અહીં OH છે તો અહીં જ છે, અહીંયા પણ નહીં થાય, મેસો નથી. અહીં CH તો અહીં CH3 છે. ઉપરનો અડધો ભાગ બેઠે બેઠો આમ પ્રતિબિંબ આવવું જોઈએ, એટલે અહીં મેસો નહીં મળે, કારણ કે ટર્મિનલ જુદા છે, એટલે મેસો ના થાય. છેડા પરના ઘટક એટલે ટર્મિનલ જુદા હોવા જોઈએ. તો હવે 4 મળે. હવે બંધારણ 1 નું પ્રતિબિંબ 3 નથી, અને 1 નું પ્રતિબિંબ 4 નથી. આનું પ્રતિબિંબ નથી, આનું પ્રતિબિંબ આ નથી. જો પછી 2 નું પ્રતિબિંબ 3 નથી. તો આની જેમ આપણે પ્રતિબિંબીની જોડ કેટલી મેળવી? 2. તો અપ્રતિબિંબી ની જોડ એને ડાયાસ્ટીરિયો આઇસોમર કહેવાય. ડાયાસ્ટીરિયો આઇસોમર, અપ્રતિબિંબીની જોડ, એટલે 1 સાથે 3, 2 સાથે 3, 1 સાથે 3, 2 સાથે 3, પછી 1 સાથે 4 અને 2 સાથે 4. એટલે જે સંયોજન પ્રકાશ ક્રિયાશીલ હોય પણ એકબીજાના પ્રતિબિંબો ના હોય,
તો આ કેમ પ્રતિબિંબીની જોડ, એમ પહેલા સાથે ત્રીજું, બીજા સાથે ચોથું, બીજા સાથે ત્રીજું, બીજા સાથે ચોથું, આવી 4 અપ્રતિબિંબીની જોડ થશે. એને ડાયસ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. સમજાઈ ગયું છોકરાઓ? અપ્રતિબિંબી વિન્યાસી જોડ એટલે ડાયસ્ટીરિયો આઇસોમર કહેવામાં આવે છે. હવે આ જે રીત શીખડાવી એ કેના માટે હતી? ટર્મિનલ જુદા જુદા હોય તો. હવે ટર્મિનલ સમાન હોય તો એની વાત કરીશું. છેડા પરના ઘટકો યાને કે ટર્મિનલ છેડા ઉપરના સમાન હોય તો સૂત્ર ફરી જશે. એમાં 2 આવશે, એકી અને બેકી માટે. બેકી n બેકી સંખ્યામાં હોય એટલે કિરાલ કાર્બન બેકી સંખ્યામાં હોય તો 2n-1 જેટલા પ્રકાશીય સંઘટકો થશે. અને 2n-2/2 બરાબર પ્રકાશીય અસંઘટકો. બિન પ્રકાશીય સંઘટકો એટલે મેં કીધું કયું? મેસો સ્વરૂપ થશે. ક્યારે આ સૂત્ર લાગુ પડશે બોલો છોકરાઓ? બેકી સંખ્યામાં હોય તો. 2n-1 પ્રકાશીય સંઘટકો ની સંખ્યા બિન પ્રકાશી એટલે મેસો સ્વરૂપ વાળા, કારણ કે ટર્મિનલ સમાન હોય એટલે મેસો મળી શકે એટલે મેસો નું સૂત્ર. કુલ કેટલા? કુલ સંઘટકો તો આ બેનો સરવાળો 2n-1 પ્લસ 2n-2/2 જેટલા. અને રેસિમિક સ્વરૂપોની સંખ્યા શોધવા માટે 2n-1/2 થશે. એના રેસિમિક સ્વરૂપો આપશે. હવે આપણે એનું ઉદાહરણ લઈ લઈએ. ટાર્ટરિક એસિડ લો, COOH, CHOH, CHOH અને COOH. આ ટાર્ટરિક એસિડ છે. COOH છે એ ક્યારેય પ્રકાશ ક્રિયાશીલ ના હોય, કિરાલ કાર્બન ના હોય, ડબલ બોન્ડ છે ને એટલે COOH હોય. એટલે હવે વાત રહી વચ્ચેના બે કાર્બનની, બરાબર? તો આપણે 1 by 1 ચેક કરીએ. શીખવાડી દીધું. આ કાર્બન ઉપર H છે, OH, પછી આ સાઈડ આ બંધ પછીનો આખો ભાગ ગણી લેવાનો COOH. આ બંધ પછીનો આખો ભાગ એટલે ચારે જુદા થઈ ગયા. આ કાર્બન કિરાલ છે. હવે આની વાત કરીએ તો H, OH, પછી આ સાઈડ આ બંધ પછીનો આખો ભાગ અને ચોથા બંધ પછીનો આખો ભાગ એટલે એ ચારે જુદા છે. બે કિરાલ કાર્બન થયા. અહીં ટર્મિનલ સમાન છે ને છેડા પરના સમાન. આની વાત કરીએ. માં CH3 હતું, સૂત્ર જુદું. અહીં ટર્મિનલ સમાન છે, છેડા પર ઘટકો સમાન છે. તો આના માટે આ સૂત્ર આવશે ને પ્રકાશીય સંઘટક ગોતીએ તો અહીંયા 2n-2 - 1 એટલે આના પ્રકાશીય સંઘટકો 2 થશે. જે તો પોતે બરાબર આ મેસો થઈ જાય એટલે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ થઈ ગયું. બરાબર છે ને? પ્રકાશીય સંઘટક 2 કઈ રીતે તમને દોરીને બતાવું. અહીંયા COOH હોય, અહીંયા CHOH હોય, અહીંયા CHOH હોય અને COOH. આ એક અને એનું પ્રતિબિંબ COOH
ડાબી સાઈડ હોય તે જમણી બાજુ હોય તે ડાબી બાજુ ચાલ્યું છે, બરાબર. એટલે બંધારણ 1 અને બંધારણ 2 અહીંયા મેસો નથી, સમમિતલ નથી, એટલે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ નથી. અહીં OH છે, અહીંયા H આવી ગયું, એટલે પ્રકાશીય સમઘટકો આના સૂત્ર મુજબ, કારણ કે ટર્મિનલ સમાન છે, આ સૂત્ર આવે 2n - 1 n બરાબર 2, 2 માંથી 1 જાય 2 ની 1 ઘાત એટલે 2 જ મળશે. તો તમે સાહેબ આ કેમ નહીં થાય? અહીં COOH OH લઈ H લઈ, અહીંયા OH અને H પણ ઈ મેસો થઈ જાય, એટલે ઉપરનો અડધો ભાગ નીચેના અડધા ભાગનું પ્રતિબિંબ થઈ જાય, સમમિત તલ કહેવાય છે, બરાબર. એટલે મેસો સ્વરૂપ થઈ જશે છોકરાઓ. તો મેસો સ્વરૂપની સંખ્યા કેટલી? અહીંયા 2n - 2/2 થાય, તો અહીંયા 2 - 2 ઘાત. હવે 2 ની -2 2 - 2 છેદમાં 2 ઉપર 0 થઈ જાય ને, 0 ના છેદમાં 2 એટલે 0 જ થઈ ગયો. કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે મેસો મળે. એનું પ્રતિબિંબ નહીં લેવાનું, કારણ કે પ્રકાશીય સમઘટક જ નથી, એ પ્રકાશ ક્રિયાશીલ હોય તો જ પ્રતિબિંબ લેવાનું, એટલે એક જ. પછી આનું ઊંધું કરી નહીં લેવાનું, એટલે એક મેસો. ટોટલ 3 જ સમઘટક મળશે, એટલે કુલ સમઘટક, એટલે આ અને આનો સરવાળો, એટલે 2 + 1 એટલે ટોટલ સમઘટકોની સંખ્યા આટલી. એમાંથી એક પ્રકાશ ક્રિયાશીલ નથી અને 2 છે. તો હવે રેસિમિક મિશ્રણ કેટલા? તો કે અહીંયા કેટલી ઘાત આવે? 2 એના છેદમાં. હવે 2 - 1 એટલે 2, 2 ના છેદમાં 2 એટલે 1. એટલે રેસિમિક મિશ્રણની જોડ આ ડેક્સ્ટ્રો અને લીવો એટલે એક રેસિમિક મિશ્રણની જોડ આપશે. મજા આવી? હવે આપણે વાત કરીએ છોકરાઓ એકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય તો એકી સંખ્યામાં, આ કેમ બેકી સંખ્યામાં હતા? પણ ટર્મિનલ સમાનો, એમાં ભૂલ નહીં કરવાની. આ બધાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ટર્મિનલ સમાન, ઓલું સૂત્ર હતું ઈ ટર્મિનલ જુદા જુદા હોય. હવે આપણે વાત કરીશું ટર્મિનલ સમાન હોય અને n એકી સંખ્યામાં કિરાલ કાર્બન હોય તો, એટલે કે 3, 5, 7 એ રીતે, બરાબર ને. ટર્મિનલ સમાન અને એક કાર્બન અને ટર્મિનલ સમાન હોય તો એ પેલા તો પ્રકાશ ક્રિયાશીલ જ ના હોય, ન થાય. એટલે 3, 5, 7 એ રીતે હશે. તો હવે એમાં આવશે 2n - 1, એમાં આવશે 2n - 1 એ કુલ સમઘટક આપશે. કુલ સમઘટકો એમાં પ્રકાશ ક્રિયાશીલ ને બધા આવી જાય, બરાબર. પ્રકાશ ક્રિયાશીલ માટે કે કુલ સમઘટકની સંખ્યા 2n - 1 થશે. જ્યારે પ્રકાશ બિન ક્રિયાશીલ સમઘટકો यानी कि मेसो हशे ते, तो एना माटे 2n-1/2 थशे. हवे પછી પ્રકાશીય સમઘટક કેટલા? એમના પ્રકાશીય સમઘટક કેટલા? તેના માટે સૂત્ર છે 2n-1 minus 2n-1/2 થશે. આ કુલ સમઘટક. આ બિન પ્રકાશ ક્રિયાશીલ એટલે મેસો કેટલા, અને આ આવશે પ્રકાશીય.
હવે આના માટે એક ઉદાહરણ લઈને તમને સમજાવું. હવે રેસિમિક હજી એક રેસિમિક સ્વરૂપો, તો જે પ્રકાશીય સમઘટકો છે એની ભાગ્યા 2, એટલે પ્રકાશીય સમઘટકની સંખ્યા આવે એની ભાગ્યા 2 કરવાના. રેસિમિક મિશ્રણ આપશે કેટલા મળે તે. હવે એક ઉદાહરણ લઈને સમજાવું. COOH, CHOH, CHOH, CHOH અને COOH. અહીં ટર્મિનલ એટલે છેડા સમાન છે. આ કાર્બન કિરાલ નથી, આ કિરાલ નથી. આ 1, 2 અને 3 કાર્બન કિરાલ છે. કઈ રીતે? આ OH, H, આ સાઈડ COOH. પછી આ આખા ભાગનો વિચાર કરો, ચારે જુદા પડી ગયા. પછી વચ્ચેના કાર્બનની વાત કરીએ. HOH, ઉપર CHOH, COOH, નીચે CHOH અને COOH. અહીંયા CHOH અને COOH, ઉપર CHOH અને COOH. તો અહીંયા આ કાર્બન કિરાલ થાય કે ના થાય? ધારો કે 2 H મૂકી દો તો એ કિરાલ નથી. અહીંયા Cl મૂકી દો, બરાબર. ધારો કે અહીંયા Cl મૂકી દો તો થઈ ગયું ને અલગ. કઈ કિરાલ કાર્બન કેટલા થયા? 3, બરાબર. તો એ 2 ની 3 ઘાત -1 એટલે 2 ની 2 ઘાત એટલે 4 થશે. એટલે કુલ સમઘટકો 4 થશે. n બરાબર 3 મૂક્યું. હવે આપણે વાત કરીએ એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટક કેટલા. તો 3 - 1/2, 2/2 થશે એટલે 1, એટલે 1 આવશે. બિન પ્રકાશ ક્રિયાશીલ સોરી પેલા 1. હવે પ્રકાશ ક્રિયાશીલ કેટલા? તો કે 2n - 1 કેટલા આવ્યા? 4. એમાંથી એક જાય એટલે 3 પ્રકાશીય સમઘટક મળશે. એની ભાગ્યા 2 કરો એટલે રેસિમિક સ્વરૂપો આપશે. તો આ જે સંયોજન આપણે દોર્યું છે એના આપણે ઉદાહરણ લઈને સમજીએ. તો આ સૂત્ર છે એનો સ્ક્રીનશોટ લઈ લેજો છોકરાઓ. એના ઉપરથી તમારે ગણતરી કરવાની આવશે. આ સૂત્ર માટે વિચારો શું કહી શકાય. એક તો પોતે જ છે. હવે અહીંયા સંમિતલ રચાય કે નહીં? આ ભાગ સંમિતલ રચે છે. આનું પહેલા પ્રતિબિંબ લઈ લઈએ. HOH, OH, Cl, OH અને COOH. આ 2 કુલ 4 થશે. COOH, CHOH, COH, COH, Cl અને COOH. તો આ રીતે એટલે બેસો સમજાવવું છે માટે આપણે વ્યવસ્થિત લઈએ. COOH છે, HOH, COOH, HOH, CHOH અને COOH. ચલો આ હોય તો આ મેસો થઈ ગયું કે નહીં? યસ. આ ભાગ છે મિડલ લાઈનમાં લઈ લઈએ એટલે ઉપરનો ભાગ અને નીચેનો ભાગ પ્રતિબિંબ થાય. આ સેમ આવી જાય. પછીનું પ્રતિબિંબ ના મળે. એક તો COOH, OH, પછી અહીંયા OH લઈએ
અહીંયા OH અને C ડબલ તો આનું પ્રતિબિંબ મળશે એટલે C ડબલ OH HOH પછી OH અહીંયા OH અને C ડબલ OH બરાબર આ ત્રણ હવે આપણે કુલ કેટલા મળશે 2⁻³ - 1 એટલે 2 ની 2 ઘાત એટલે 4 સમઘટક થશે 1 2 3 હજી એક ચોથું છે એ આ થશે OH અને H નું સ્થાન બદલાવું થયું બરાબર છે તો ઉપરનો ભાગ નીચેના ભાગમાં પ્રતિબિંબ નથી 1 2 3 અને 4 થશે એટલે કુલ સમઘટક 4 પછી એમાં પ્રકાશીય સમઘટક કેટલા પહેલા તો બિન પ્રકાશકીય કેટલા 3 - 1 ભાગ્યા 2 2 ની 2 ભાગ્યા 2 એટલે 2 ની 1 ઘાત 3 માંથી 1 જાય તો 2 2 ભાગ્યા 2 લે 2 ની એટલે 2 મળશે એ 2 કઈ રીતે એક તો આ પોતે મળશે પછી આ OH અહીં લઈ જાઓ અને C ડબલ OH છે તો આ એક સંમિત તલ રચે છે તો મેસો 2 મળશે હવે 4 માંથી 2 જાય એટલે 2 પ્રકાશીય સમઘટક થશે આ એક આનું પ્રતિબિંબ બીજું અને તેનું પ્રતિબિંબ એટલે 2 રેસિમિક સ્વરૂપો તો પ્રકાશીય સમઘટક ભાગ્યા 2 એટલે રેસિમિક મિશ્રણ 2 આ અને એનું પ્રતિબિંબ આ અને તેનું પ્રતિબિંબ તો 2 આપણને રેસિમિક મિશ્રણ આપશે સમજાઈ ગયું છોકરાઓ હવે કેટલાક અપવાદ પણ છે આની અંદર કે કિરાલ કાર્બન હોવા છતાંય એમાં સૌથી પહેલું આવશે એલિન્સન એલિનના વ્યુત્પન્ન કે જેમાં કિરાલ કાર્બન નથી છતાંય પ્રકાશ ક્રિયાશીલ હોય છે એલિન્સનું ઉદાહરણ આપણે લઈએ એલિન્સ अपवाद कही दो C डबल बॉन्ड C પછી અહીંયા ફિનાઇલ સમૂહ હોય અહીંયા H અહીંયા ફિનાઇલ સમૂહ અહીંયા H અહીંયા એક પણ કાર્બન કિરાલ નથી પણ આ કાર્બનનું સંકરણ sp છે આ બેનું sp2 છે તો આ લિનિયર હશે તો આજી ભાગ અને આ ભાગ એને અરીસામાં તમે જુઓ તો એ પ્રતિબિંબો રચે છે એટલે કે આ ભાગ આની સાથે પ્રતિબિંબ રચે ચલો અહીં દોરી બતાવો આની આસપાસ આ પ્રતિબિંબ રચાય એટલે અહીં બતાવો અહીં અરીસો મૂકી ડાબા જમણું ઉલટાય ડાબી સાઈડનો ભાગ છે જમણી સાઈડ આવશે જમણી સાઈડનો ભાગ છે ડાબી સાઈડ આવશે આ એક અપવાદ છે ક્યાંય કિરાલ કાર્બન નથી છતાંય તે પ્રકાશ ક્રિયાશીલ હોય છે યસ આ સંયોજન પૂછાય એલિનના વ્યુત્પન્ન તો એ પ્રકાશ ક્રિયાશીલ ગણાય છે પછી બાયફિનાઇલ હોય છે બાયફિનાઇલના વ્યુત્પન્ન એલિન્સ માટે અપવાદ છે તે બાયફિનાઇલના વ્યુત્પન્ન
એમાં પણ પ્રકાશીય કિરાલ કાર્બન ન હોવા છતાંય પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે. બાયફિનાઇલ બીજું, એનું કારણ તેમાં ઉદ્ભવતી અસંમિતતા છે. બેન્ઝીન રિંગ છે, આની અંદર COOH SO3H છે અને અહીંયા SO3H સમૂહ હોય તો આનું પ્રતિબિંબ રચાશે. અરીસામાં તમે જુઓ તો એનું પ્રતિબિંબ એકબીજા પર અધ્યારોપિત હોતું નથી. આ SO3H છે, અહીંથી સમિત તલ રચાય, કીધું સમિત તલ, એટલે અહીંયા SO3H છે અને અહીંયા SO3H આવશે. તો આ પણ પ્રકાશ ક્રિયાશીલ છે. હવે બાયફિનાઇલમાં જોવા મળે છે. પછી બાયફિનાઇલમાં આવું હોય તો નહીં પાછું. બે SO3H અહીંયા હોય તો પ્રકાશીય સમઘટકતા ને એનું પ્રતિબિંબ એની જેવું જ મળે, અધ્યારોપિત થઈ જાય. જે તે પદાર્થ અને તેનું પ્રતિબિંબ અહીં ક્યાંય કિરાલ કાર્બન નથી છતાંય પ્રકાશ ક્રિયાશીલતા છે. આનું પ્રતિબિંબ અહીં લઈ જાઓ તો એકબીજા ઉપર અધ્યારોપિત ના થાય, સુપર ઇમ્પોઝ નહીં થાય. છેલ્લું ઉદાહરણ કહું છું, સ્પાઇરેનના. સ્પાઇરેનની અંદર પણ અપવાદ છે, એમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે છે. સ્પાઇરેન સંયોજન એટલે કે સિગ્નલ રિંગ વાળા આ રીતે હોય. આ સ્પાઇરેન છે, બે વલય એક સામાન્ય કાર્બનથી જોડાય સ્પાઇરેન કહેવાય. ધારો કે અહીંયા A છે, અહીંયા B છે, અહીંયા X છે અને અહીંયા Y છે. તો એને તમે અરીસામાં જુઓ તો એનો પ્રતિબિંબ રચાશે. આ સ્પાઇરેન છે. અરીસામાં ડાબા જમણી ઉલટાઈ જાય ને બહાર અહીંથી, અહીંયા A અહીંયા B આવશે, X અને Y, અને એ બે એકબીજા લઈ જાઓ એટલે ટૂંકમાં આનું પ્રતિબિંબ છે ને એ આ થશે. ડાબો ભાગ અને જમણો ભાગ. આ જમણો છે એ ડાબો થઈ ગયો, ડાબો એ જમણો, અને એકબીજા નજીક લઈ આવો, બંધ બેસતા ના થાય તો એ પ્રકાશ ક્રિયાશીલ હોય છે, ભલે એક કાર્બન કિરાલ નથી છતાં. આનાથી ડિટેલમાં તમને નહીં પૂછાય. જય હિન્દ, બાય.